નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 5 વિષય છે પર્યાવરણ। બરાબર, કુલ ગુણ રહેશે 25। તો અહીં આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયોની લિંકને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારી શાળાનું નામ શું છે એ અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો। ઓકે, આ પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે, જ્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। ઓકે, ચાલો શરૂઆત કરીએ। તો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલું, કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? ઘોડો, બળદ, કૂતરો કે હાથી? તો જવાબમાં આવશે કૂતરો। બીજું, માણસની જેમ માથાની આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? પોપટ, મોર, સંભળી કે ઘુવડ? ત્રીજું, નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? બળદના તો દેખાય, પછી ગાયના દેખાય, ઊંટના દેખાય, કોના ના દેખાય? તો કે મગરના ના દેખાય। ચોથું, ઘરમાં ખાંડ ઢળેલી હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય? તો કે કોણ આવે? કીડી। ઓકે। પાંચમું, ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। છઠ્ઠું, નીચેનામાંથી કયું પ્રાણી વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે? તો બિલાડી, હાથી, કૂતરો કે લંગૂર? સાતમું, નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર હોય છે? ઘુવડની કે સંભળીની? ચાલો ફટાફટ કમેન્ટ કરો। રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓના કયા કયા રંગ જોઈ શકે છે? ઓકે, લાલ વાદળી, પીળો બદામી, કાળો સફેદ કે કાળો અને લાલ? નવમું, નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો માછલી। 10મું, ગરોળી કઈ ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતી રહે છે? 11મું, નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? ઘુવડ। ઓકે। 12મું, માછલીઓ શેના દ્વારા ચેતવણી આપે છે? મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે? સુગંધથી। 14મું, એકબીજાને સમાચાર આપવા કોણ અલગ અલગ અવાજો કરે છે? તો કોણ આવશે? ડોલ્ફિન આવશે। બરાબર, ચાલો। 15મું, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? 16, નીચેનામાંથી કોણ હરોળમાં ચાલે છે? કીડીઓ। 17મું, નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘે છે? કોણ આવશે? સ્લોથ કે વાંદરો? ચાલો। 18મું, પુરુષ કીડા સ્ત્રી જાતિને કઈ રીતે ઓળખી કાઢે છે? સ્લોથનો ઊંઘવાનો સમય કેટલો છે? 20મું, નીચેનામાંથી કયું પ્રાણી રીંછ જેવું દેખાય છે? બરાબર, તો વરુ। ત્યાર પછી કે ઘેટું શું આવશે? 21મું, કૂતરા બીજા કૂતરાને કઈ રીતે ઓળખે છે? 22મું, નીચેનામાંથી કોના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? 23, સૌથી મોટા દાંત ધરાવનાર પ્રાણી કયું છે? હાથી। 24, ઊન આપનાર પ્રાણી કયું છે? તો કે ઘેટું। 25મું, નીચેનામાંથી કોની જોવાની દ્રષ્ટિ તીવ્ર હોય છે? તો કે બાજ। હવે આવે છે પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। કોઈ પણ 3 પ્રશ્ન તમને પૂછાશે। ઓકે, કીડીઓ ખોરાક કેવી રીતે શોધી લે છે? બીજું, માણસ કરતાં 4 ગણું વધુ દૂર જોઈ શકતા હોય એવા 3 પક્ષીના નામ। એક તો હમણાં આપણે વિકલ્પોમાં જ આવી ગયું, બરાબર। ત્રીજું, ડોલ્ફિન એકબીજાને સમાચાર કે સંકેત આપવા શું કરે છે? ચોથું, જોવાની દ્રષ્ટિ તીવ્ર હોય એવા પ્રાણીના નામ લખવાના છે। પાંચમું, મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે? સુગંધથી। છઠ્ઠું, સાપ કેવી રીતે સાંભળે છે? સાતમું, સાંભળવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય તેવા પ્રાણીના નામ લખો। બરાબર, એવી રીતે 15 સવાલ આપેલા છે। આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? આ તો બધાને આવડે છે ને? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવજો। હું ત્યાં જ તમને કહી દઈશ કે તમારો જવાબ સાચો છે કે
ખોટો. બરાબર. હવે ખૂબ જ સરળ એવા જોડકા આવી ગયા છે. તમારે કોઈ પણ એક જોડકું લખવાનું છે. બરાબર. ચાલો. કીડી તો કે હરોળમાં ચાલે છે. હાથી મોટા કાન હોય છે. વાઘ પછી કોણ? સ્લોથ. 2 બાકી રહ્યા. બરાબર. આ તમારે કહેવાનું છે. ચાલો. બીજું છે ઘુવડ, વાઘ, સંભળી અને રેશમનો કીડો. ત્રીજું ગીર, કાઝીરંગા. આ બધા વસ્તુ ક્યાં આવેલી છે, કયા રાજ્યમાં આવેલી છે, તમારે કહેવાનું છે. ત્યાર પછી પ્રાણી અને એની ખાસિયત, એ બંનેને જોવાનું છે, મેચ કરવાનું છે. પાંચમું રાષ્ટ્રીય અભયારણ્ય અને રાજ્ય. ઓકે. ચાલો. ત્યાર પછી છે કોષ્ટકમાં આપેલ ઘણા બધા આડાઅવળા અક્ષરો છે. એમાંથી આપણે કોઈ પણ 3 પ્રાણીઓના નામ છે એ શોધવાના છે. અહીં પહેલું દેખાય છે તો કે ઘોડો. બરાબર. એવી રીતે તમારે લખવાનું. બળદ, ઊંટ. ઓકે. ચાલો. ત્યાર પછી હાથી. હવે આમાં બીજામાં ગોતવાનું છે, તો આપણે બીજાની અંદર ગોતીએ. હાથી, ગધેડું, ઓકે, બળદ. આવી રીતે ખૂબ જ સરળ છે, ગોતવાનું છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના જવાબ લખો. બરાબર છે. તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને હા, તમારી શાળાનું નામ શું છે એ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.